મોરબીમાં રાજીનામાની ચેલેન્જ ફેંકનારા બંને ધારાસભ્યો એકબીજાની સામે આવ્યા. ગાંધીનગરમાં ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાએ મુલાકાત કરી. બંનેની મુલાકાતની તસવીર વાયરલ થતા ફરી ચર્ચામાં આવ્યું છે આ ચેલેન્જ પોલિટિક્સ. સોશિયલ મીડિયામાં કાંતિ અમૃતિયા અને ઇટાલિયાના ચેલેન્જ પોલિટિક્સની ખૂબ ચર્ચા થઈ હતી. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા રાજીનામું આપવા સચિવાલય પણ પહોંચ્યા હતા. ચેલેન્જ પોલિટિક્સની ચર્ચા વચ્ચે ગાંધીનગરમાં બંને નેતાઓ વચ્ચે ઓચિંતી મુલાકાત થઈ છે. તમારા હસ્તો ફોટો હતો અને લોકો એવું કહી રહ્યા છે કે અત્યાર સુધી સામસામે વેર હતા, રાજીનામું આપવા ગયા, પણ હવે જોડે ઉભા રહીને હસી રહ્યા છે. કોઈ એવી વાત નથી. ઓટોમેટિક અમે નીચે મળ્યા એટલે મોરબીનો જે ઇસ્યુ હતો કે સભા હતી એમ એક આમ આદમી એટલે નોર્મલ માણસ હતો એને રજૂઆત કરી એટલે એને મેં કીધું કે આવું ન કરવું જોઈએ કે રજૂઆત તો અમને 30 વર્ષથી કરે, અમે કોઈ દી કોઈને લાફા નથી માર્યા એ વાત કરી. બાકી તો બીજું કઈ એવું કઈ એ કોઈ ચર્ચા જ નથી. તો હવે સમય એને એ સમય આવે તે હોય ને એ ચર્ચા નથી. નોર્મલ ચર્ચા અમારે થઈ. બંને વચ્ચે રાજકીય રીતે જે અત્યારે ઘટનાક્રમ થયો હતો પહેલા, હવે આ રીતે ના, રાજકારણમાં કોઈ દી કઈ કોઈ દુશ્મન નથી હોતો, કોઈ દી કોઈ કઈ મિત્ર નથી હોતા. ઓટોમેટિક મળી ગયા ને મેં એમને એના ચર્ચા કરી, મેં કરી ચર્ચા અને દાંત કાઢતા કાઢતા ચર્ચા કરી. ના પણ એમાં તો ક્યાં પણ એમાં જે અહીંયા બેઠા કીધું હતું ને મેં કે આવું ન કરવું જોઈએ, સભામાં આવું ન કરવું જોઈએ. કોઈ પણ માણસ રજૂઆત અમે 30 વર્ષથી 40 વર્ષથી ઉભા થઈને ઘણી વાર ઉકળાટ કરતા હોય, બરોબર. આ કઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નહોતો. એ સભામાંથી નોર્મલ વાત કરી એને અને એને લાફો મારે એ વાત બી નહીં ને, એ જ કીધું મેં. ના બીજું કોઈ ચર્ચા ના. એ સમય વિધાનસભા હોય ને તે વાત, પ્લેટફોર્મ ઉપર વાત. તો જ પ્રકારે આ સમગ્ર મામલો રાજનીતિમાં કોઈ કાયમી દુશ્મન ન હોવાની વાત પણ કાંતિ અમૃતિયાએ કહ્યું છે. રાજીનામાના ઘટનાક્રમ પર કોઈ ચર્ચા ન થઈ હોવાની વાત પણ કાંતિ અમૃતિયા દ્વારા કરાઈ.